હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ધોરણ 10 ની વાત કરી રહ્યા છીએ. બહુપદી ચેપ્ટર નંબર 2. એમાં ઘણા બધા લેક્ચર્સ આપણે જોઈ લીધા છે. તમારા ઘણા બધા કન્સેપ્ટ, તમારા પાયા ક્લિયર થયા હશે એવું મને લાગે છે. લેક્ચરમાં મજા આવતી હોય તો કમેન્ટ કરજો કે સર બહુ મજા આવે છે. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો જોઈ શકો છો. પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં બેઠા જોડાવું હોય તેની પણ લિંક નીચે અવેલેબલ છે. વોટ્સએપ લિંક પર ક્લિક કરી મેસેજ કરો કે ધોરણ 10ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. ફ્રી ઓફ કોસ્ટ છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે. ફટાફટ ક્લિક કરજો, મિસ ન કરતા. ઓકે, હવે અહીંયા આગળ આપણે જે પેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા એ આપણે જોઈ કાઢ્યું. યસ, હવે આપણે એ શૂન્ય અને દ્વિઘાત બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ, એટલે અહીંયા લખું છું કે ધારો કે આ દ્વિઘાત બહુપદી છે બેટા, તો દ્વિઘાત બહુપદી ના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, સહગુણકો વચ્ચેનો સંબંધ. મજા આવશે, બહુ ટોપ છે આ, બહુ ટોપ છે. બરોબર. હવે અહીંયા આગળ એક આપણે બહુપદી લઈએ. જે બહુપદી છે p ઓફ x બરાબર અહીંયા છે x² માઇનસ 5x પ્લસ 6. બરાબર. હવે બહુપદી જે હોય દ્વિઘાત બહુપદી, એ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે બેટા? તો વ્યાપક સ્વરૂપ આવું છે. જુઓ, આપણે જોયું છે આગળ પણ, ફરીથી કહું છું, ax² પ્લસ bx પ્લસ c. આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. તો તમે બેટા અહીંયા જુઓ, આ વ્યાપક સ્વરૂપ છે અને એને આની જોડે સરખાવો. તમે એની જોડે સરખાવશો તો તમને અહીંથી a નું મૂલ્ય મળશે. x² કોનો સહગુણક છે? a x² નો સહગુણક છે. તો અહીંયા x² નો સહગુણક શું છે? 1. મતલબ કે આમાં જોવા જઈએ તો a બરાબર 1 છે. x નો સહગુણક પ્લસ b છે. અહીંયા x નો સહગુણક -5 છે. મતલબ કે b બરાબર શું થયું? b બરાબર -5 થયું. અહીંયા અચળાંક c છે, અહીંયા અચળાંક 6 છે. મતલબ કે c બરાબર 6 થયું. રાઈટ? આ આપણે કહી શકીએ. બરાબર છે? ક્લિયર છે? ચલો, અહીંયા સુધી ખબર પડી જાય કે તમને કોઈ પણ દ્વિઘાત બહુપદી બેટા આપેલી હોય તો એ દ્વિઘાત બહુપદી ના સહગુણકો a b c તમને શોધતા આવડી જાય. ધારો કે આવી રીતે આપણને દ્વિઘાત બહુપદી બેટા આપેલી હોય x² માઇનસ 7x પ્લસ 6, તો a બરાબર 1 થયું, b બરાબર -7 થયું, c બરાબર 6 થયું. ધારો કે આપણને આવી રીતે આપેલું હોય તો 2x² પ્લસ 5x પ્લસ 3 આપણને આવું આપેલું હોય તો અહીંયા તમે જુઓ તો a બરાબર શું થાય? b 2 થાય, b બરાબર 5 થાય અને c બરાબર 3 થાય. હવે તો આપણને ખબર પડી જાય કે જ્યારે પણ આપણને કોઈ દ્વિઘાત બહુપદી આપી હોય તો એના સહગુણકો કેવી રીતે a b c છે, એ a b c તમને અહીંયા આગળ શોધતા આવડી ગયા. તો હવે આ જે છે x² માઇનસ 5x પ્લસ 6, એના સહગુણકો તમને લોકોને a b c ના ફોર્મમાં તમને લોકોને મળી ગયા. બરોબર છે? આઈ હોપ સો કે તમને ખબર પડી હશે. હવે આ બહુપદીના શૂન્ય શોધો. આ બહુપદીના શૂન્ય શોધીએ આપણે. ચલો, શૂન્ય શું છે આપણે જોઈ લઈએ. તો અગેન અહીંયા આગળ હું જોઉં છું બહુપદી શું હતી? બહુપદી હતી x² માઇનસ 5x પ્લસ 6. આ એની બહુપદી હતી. હવે આ બહુપદીના શૂન્ય શોધવા હોય તો મતલબ કે આ બહુપદીને આપણે સરખાવવાનું કોની જોડે? 0 જોડે. તો લખી નાખીએ બેટા અહીંયા x² માઇનસ 5x પ્લસ 6 બરાબર 0. હવે અહીંયા પ્લસ છે, ઓકે, અહીંયા 6 છે ને અહીંયા 1 છે, 6 એકા 6, વચ્ચે પ્લસ છે, તો 6 ના એવા બે અવયવ શોધો જેનો ગુણાકાર 6 થાય, સરવાળો 5 થાય, તો 3 દુ 6. તો અહીંયા આગળ આપણે કરી શકીએ. આ બધી પ્રેક્ટિસ આપણે આગલા લેક્ચરમાં જોઈ કાઢી. x² માઇનસ 3x માઇનસ 2x પ્લસ 6 બરાબર 0. હવે બેટા આપણે આમાં શું કરશું? ઓમ સ્વાહા. આમાં આપણે x ને સામાન્ય કાઢશું, આમાંથી -2 ને સામાન્ય કાઢશું, તો આમાંથી x ને સામાન્ય કાઢું તો કૌંસમાં શું બચે? x -3. અહીંયાથી -2 સામાન્ય કાઢું તો શું બચે? x -3 બરાબર 0. હવે આ બે પદ થઈ ગયા. ઓમ સ્વાહા. એ બે પદમાંથી સામાન્ય શું નીકળશે? તો x -3 સામાન્ય નીકળશે. તો હવે શું બચશે? અહીંયા આગળ x -2 બચશે બરાબર 0. આ બરાબર 0 હોય તો x -3 બરાબર 0, અથવા તો x -2 બરાબર 0. મતલબ કે x નું મૂલ્ય કાં તો 3 હોય કાં તો x નું મૂલ્ય 2 હોય. તો એના શૂન્ય મળ્યા. કેટલા શૂન્ય મળ્યા? 2. આપણા પૂર્વજો કઈ ગયા છે? એટલે આપણા પૂર્વજો એટલે કે જૂના જમાનાથી ચાલતું આવ્યું છે કે શૂન્યને તમે આલ્ફા, બીટા અને ગામા વડે દર્શાવાય. આલ્ફા એનું ચિહ્ન શું છે બેટા? આલ્ફાનું ચિહ્ન છે આલ્ફા, આ કહેવાય, આ બીટા કહેવાય.
અને આ ગામા કહેવાય. તો જ્યારે પણ કોઈ દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી હોય કે સુરેખ બહુપદી હોય, એમના શૂન્યોને આલ્ફા બીટા ગામા વડે દર્શાવવામાં આવે. મતલબ કે અહીંયા બે બીજ છે, અહીંયા બે શૂન્યો છે. બે શૂન્ય હોય તો આલ્ફા ને બીટા, ત્રણ શૂન્ય હોય તો આલ્ફા બીટા ગામા, એક શૂન્ય હોય તો આલ્ફા. ક્લિયર છે? તો અહીંયા બે શૂન્ય છે, તો ગમે તેને એક આલ્ફા કહી દો, ગમે તેને બીટા કહી દો. એવું આને આલ્ફા કહેવાય, આને બીટા કહેવાય એવું જરૂરી નથી. આને તમે બીટા કહી શકો, આને પણ આલ્ફા કહી શકો, તમારે જે કહેવું કહી શકો. ગમે તે એકને આલ્ફા કહી દેવાનું, ગમે તે એકને બીટા કહી દેવાનું. તો ધારો કે આલ્ફા બરાબર શું આવ્યું? આલ્ફા બરાબર આવ્યું 3 અને બીટા બરાબર આવ્યું 2. બરાબર છે? ચલો, ક્લિયર છે? તો જો અહીંયા આ બંને બીજનો સરવાળો કરો તો આલ્ફા પ્લસ બીટા કેટલા થયા? 5. અને આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા 6. આ બેનો ગુણાકાર કરો તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા પ્લસ બીટા 5 થયું, આલ્ફા ઇન્ટુ બીટા 6 થયું. હવે તમે જુઓ અહીંયા a b અને c છે, તો હું અહીંયા b બાય a કરું, સમજજો, માઇનસ b બાય a કરું, માઇનસ b બાય a. ચલો કરજો, માઇનસ b બાય a કરો, માઇનસ b બાય a. તો માઇનસ નું માઇનસ, b કેટલું છે? -5, a કેટલું છે? 1. તો -5/1, તો માઇનસ અંદર -5, તો શું આવ્યું? +5. અને આ +5 શું આવ્યું? જુઓ તો આ +5 શું છે? +5 તો બે બીજોનો સરવાળો છે. મતલબ એવું કહી શકાય કે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય, એ કોઈ પણ દ્વિઘાત બહુપદીના બે બીજોનો સરવાળો એ -b બાય a જેટલો હોય છે. કોઈ પણ બે બીજોનો સરવાળો, હજુ બીજા એક્ઝામ્પલ લઈશું, ગભરાવાની જરૂર નથી. કોઈ પણ બે બીજોનો સરવાળો -b બાય a જેટલો હોય છે. હવે બે બીજોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા છે, તો હવે આલ્ફા ઇન્ટુ બીટા, તો ધારો કે આ c છે, c, તો c ના છેદમાં a કરો, c ના છેદમાં a, તો c ના છેદમાં a કરો, શું આવશે? 6 ના છેદમાં 1 એટલે કે 6. મતલબ 6 શું હતું? બે બીજોનો ગુણાકાર હતો. તો શું આવું કહી શકું કે કોઈ પણ દ્વિઘાત બહુપદીમાં બે બીજોનો ગુણાકાર જે છે આલ્ફા ઇન્ટુ બીટા એ c બાય a જેટલો હોય છે. જ્યાં a b c શું છે? દ્વિઘાત બહુપદીના સહગુણકો છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. જ્યારે કોઈ દ્વિઘાત બહુપદીના બે બીજોનો સરવાળો કીધો હોય તો -b બાય a હોય, કોઈ પણ બે બીજોનો ગુણાકાર કીધો હોય તો c બાય a હોય. બીજો એટલે કે શૂન્ય, બે શૂન્યનો સરવાળો -b બાય a, બે શૂન્યનો ગુણાકાર c બાય a. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ, હજુ આપણે એનું દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો આપણે વધારે ખબર પડે. ધારો કે બીજું કોઈ હું લઉં છું, ધારો કે આવી રીતે લઉં છું 2x², અહીંયા લખી નાખું છું 7, ઓકે ઓકે ઓકે, અને અહીંયા આગળ લખી નાખું છું -9x. બરાબર? આ એક બહુપદી છે. ઓકે, આ એક બહુપદી છે, આપણે એવું સમજ્યું. હવે આ બહુપદીના શૂન્યો મારે શોધવા છે. હવે આ બહુપદીના મારે શૂન્ય શોધવા હોય તો આ બહુપદીને આપણે સરખાવવી પડે 0 જોડે. તો જો અહીંયા આગળ જોશો તો 2x² -9x + 7 છે, બરાબર 0 કરી દઈએ આપણે અહીંયા આગળ. હવે 7 દુ 14, આ બેનો ગુણાકાર કરવાનો, એ બેનો ગુણાકાર આવ્યો 14. તો 14 ના બે એવા અવયવો શોધો કે જેનો ગુણાકાર, 14 ના એવા બે અવયવો શોધો કે જેનો ગુણાકાર 14 થાય, સરવાળો 9 થાય. ખબર પડી જાય 7 દુ 14 જ થવાનું છે ને. મતલબ કે અહીંયા આગળ હું આવું કરી શકું બેટા, આવું કંઈક કરી શકું, 2x² -7x -2x, કેમ કે આના બે અવયવ મને મળ્યા 7 અને 2, કે જે બેનો ગુણાકાર 14 થશે અને બેનો સરવાળો 9 થશે. તો અહીંયા આગળ +7 બરાબર 0. બરાબર છે? તો અહીંયા સામાન્ય શું નીકળશે બેટા? અહીંયા સામાન્ય x નીકળશે. અહીંયા શું બચશે? 2x - 7. અહીંયાથી -1 સામાન્ય નીકળશે, કશું જ નથી નીકળતું તો -1 સામાન્ય કાઢી નાખો, અહીંયા માઇનસ છે એટલે. તો અંદર શું બચશે? 2x - 7 બરાબર 0. તો હવે તમને ખબર પડી જાય આ બેમાંથી સામાન્ય શું નીકળશે? એ બંનેમાંથી સામાન્ય નીકળશે 2x - 7, અહીંયા બચશે x - 1 બરાબર 0. તો હવે કાં તો 2x - 7 બરાબર 0 હોય અથવા તો x - 1 બરાબર 0 હોય. તો અહીંયા આગળ 2x બરાબર 7 કહેવાય કે ના કહેવાય? તો x બરાબર શું આવ્યું બેટા? x બરાબર આવ્યું 7/2. તો અહીંયા આગળ x બરાબર શું આવ્યું? 1. બરાબર છે? તો હવે એક આલ્ફા લઈ લો, એક બીટા લઈ લો. એનિમલમાં કીધું છે ને આલ્ફા મેલ, એ આલ્ફા નહીં હો. અહીંયા આગળ આલ્ફામાં જુઓ, આલ્ફા બરાબર 7/2 આવ્યું અને બીટા બરાબર 1 આવ્યું. હવે આલ્ફા પ્લસ બીટા કરી નાખો. આલ્ફા પ્લસ બીટા શું થાય? 7/2 વત્તા 1, બે લસા લઈશું આપણે, તો 7 વત્તા 2 એટલે કે 9/2 આવ્યું. આલ્ફા પ્લસ બીટા 9/2 આવ્યું. અને હવે આમાં ABC કયા હતા મને કહો? ABC કયા હતા મને કહો? ABC. તો આ A છે, આ B છે અને આ C છે.
મતલબ કે a બરાબર શું છે બેટા 2 છે, b બરાબર -9 છે અને c બરાબર 7 છે. તો હવે -b/a કરો, -b/a. ચલો તો b શું છે -9, તો -9 a કેટલો છે 2, તો અહીંયા હું મૂકી દઉં 2, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 9 દૂત્યાંશ આવ્યો. તો જો બે બીજોનો સરવાળો બી 9 દૂત્યાંશ આવ્યો અને -b/b 9 દૂત્યાંશ આવ્યો. મતલબ કે મેં જે આગળ કીધું હતું કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થાય, સાચી વાત છે. હવે એવી રીતે આગળ વધીએ તો બે બીજોનો ગુણાકાર કરો, 7 દૂત્યાંશ ગુણ્યા 1 કરો, આલ્ફા ઇન્ટુ બીટા કરો, તો 7 દૂત્યાંશ ગુણ્યા 1, તો શું આવશે 7 દૂત્યાંશ. બરોબર. હવે એવી રીતે અહીંયા c/a કરો, c/a. તો c કેટલો હતો 7, a કેટલો હતો 2, તો શું આવ્યું 7 દૂત્યાંશ. તો જે મેં પેલું કીધું હતું કે આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ગુણ્યા બીટા જે c/a થાય. બરોબર છે. તો એના પરથી આપણને અહીંયા આગળ રિઝલ્ટ મળ્યું, અહીંયાથી આપણને પરિણામ મળ્યું. પરિણામ શું મળ્યું? જ્યારે આપણને કોઈ બહુપદી આપી હોય ax² + bx + c, આપણને એક આ બેટા બહુપદી આપેલી છે. હવે ધારો કે આના બે શૂન્યો છે આલ્ફા અને બીટા, તો યાદ રાખવાનું કે આલ્ફા પ્લસ બીટા જે છે એ -b/a થાય અને આલ્ફા ઇન્ટુ બીટા જે છે એ c/a થાય. આ પરિણામ છે જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. આના બેઝ ઉપર બીજા નંબરનો સ્વાધ્યાય છે જે આપણને ખબર પડવી જોઈએ. બરાબર. આનથી ઊંધું પણ કરી શકાય. આપણને બે બીજો આપેલા હોય ને તો બે બીજો ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ પણ શોધી શકીએ, દ્વિઘાત પદાવલી પણ શોધી શકીએ. જો આપણને બે શૂન્ય આપેલા હોય તો બે શૂન્ય ઉપરથી આપણને દ્વિઘાત સમીકરણ એટલે કે દ્વિઘાત પદાવલી મળી જાય. કેવી રીતે મળી જાય? તો એક વસ્તુ ખાલી યાદ રાખવાની, એક જ સમીકરણ તમારે યાદ રાખવાનું કે આવી રીતે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આ યાદ રાખવાનું બસ. આ તમે યાદ રાખો. હવે ધારો કે હું તમને એમ કહું કે ધારો કે એક દ્વિઘાત પદાવલી છે જેના શૂન્ય છે 3 અને 2, જેના શૂન્ય છે 3 અને 2, તો દ્વિઘાત પદાવલી શોધો. તો આલ્ફા બરાબર 3, બીટા બરાબર 2 એમાં મૂકી દો, તો શું થાય? જો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કે 3 + 2 x વત્તા 3 ગુણ્યા 2 બરાબર 0. તો તમે જુઓ x 3 + 2 5 થાય, તો -5x વત્તા 6 બરાબર 0. મતલબ કે આ દ્વિઘાત પદાવલી થઈ. આ દ્વિઘાત પદાવલી જે છે આ દ્વિઘાત પદાવલી ના શૂન્ય આ છે. જો આ દ્વિઘાત સમીકરણ છે. જ્યારે સમીકરણ અને પદાવલીમાં ફરક છે. જ્યારે આપણે બરાબર 0 કરીએ તો સમીકરણ થયું કહેવાય, આને સમીકરણ કહેવાય. બરાબર છે, આને સમીકરણ કહેવાય. બરાબર છે. પણ આ ના હોય તો પદાવલી કહેવાય. બરાબર 0 હોય તો સમીકરણ થઈ ગયું કહેવાય, બરાબર 0 ના હોય તો એને પદાવલી કહેવાય. બરાબર છે. આ તમને ખબર હોવી જોઈએ. આ નાના નાના કન્સેપ્ટ, નાના નાના પાયા તમને ખબર હોવા જોઈએ. બરાબર. ધારો કે એવું કીધું હોય કે એક શૂન્ય છે -3 અને બીજું શૂન્ય છે 2, તો હવે એ દ્વિઘાત પદાવલી શોધો. તમારે શું કરવાનું? x² માઇનસ આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા -3 છે તો -3 પ્લસ બીટા કેટલું છે? બીટા 2 છે તો 2 ઇન્ટુ x પ્લસ આ બેનો ગુણાકાર શું થાય? -3 ગુણ્યા 2. બરાબર. ચલો સાદુરૂપ આપો તો આપણને ખબર પડે. સાદુરૂપ આપો x², -3 + 2, -3 + 2 -1 થાય, પણ આગળ બીજું માઇનસ છે તો -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો -3 + 2 -1 થાય, આગળ માઇનસ છે તો પ્લસ થઈ જાય, પ્લસ x બચશે. 3 દુ 6 પણ માઇનસ છે તો -6 બચશે. તો આ તમારી દ્વિઘાત પદાવલી થઈ ગઈ અને આ દ્વિઘાત પદાવલીના શૂન્ય આ છે. મતલબ જ્યારે પણ તમને શૂન્ય આપેલા હોય, જ્યારે પણ બેટા તમને લોકોને શૂન્ય આપેલા હોય તો એ શૂન્ય પરથી પદાવલી કેવી રીતે શોધાય? તો શૂન્ય પરથી પદાવલી આવી રીતે શોધાય. યાદ રાખી દો, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આ એના શૂન્ય માટેની વાત છે. જ્યારે શૂન્ય આપેલા હોય તો શૂન્ય ઉપરથી પદાવલી કેવી રીતે આવે? તો શૂન્ય ઉપરથી પદાવલી આવી રીતે આવે, બરાબર 0. બરાબર છે. તને પદાવલી કીધી હોય તો 0 નહીં કરવાનું, સમીકરણ કીધું હોય તો 0 કરવાનું. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. અને ઊંધું, જ્યારે આપણને દ્વિઘાત પદાવલી આપેલી હોય ax² પ્લસ bx પ્લસ c, તો બે શૂન્યનો સરવાળો શું થશે બેટા? તો -b/a અને બે શૂન્યનો ગુણાકાર શું થશે બેટા? c/a. એક આપણને આ ખબર હોવી જોઈએ અને બીજી આપણને આ ખબર હોવી જોઈએ. તો બંને આધારે આપણે લોકો આપણા સ્વાધ્યાયના દાખલા જે આપણને આપેલા છે એ સરસ રીતે ગણી શકીએ. બરાબર. દ્વિઘાત પદાવલી શોધતા આવડવી જોઈએ. એટલે આપણને દ્વિઘાત પદાવલીમાં શું આવડવું જોઈએ? પહેલું,
દ્વિઘાત પદાવલીના શૂન્યો શોધતા આવડવા જોઈએ. બરોબર છે. દ્વિઘાત પદાવલી શોધતા આવડવી જોઈએ. દ્વિઘાત પદાવલીનું સૂત્ર શું છે? x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ જે છે એમાં આલ્ફા બીટા શું છે? આલ્ફા બીટા જે છે આલ્ફા અને બીટા એ એના શૂન્યો છે. જો શૂન્યો આપેલા હોય, પદાવલી આપવી તો શૂન્ય શોધી શકીએ. શૂન્ય આપેલા હોય તો પદાવલી શોધી શકીએ. અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ax² પ્લસ bx પ્લસ c બરાબર જે છે એમાં બે શૂન્ય આલ્ફા પ્લસ બીટાનો સરવાળો માઇનસ b બાય a જેટલો થાય. આલ્ફા ઇન્ટુ બીટાનો સરવાળો c બાય a જેટલો થાય. બરોબર. આટલા ત્રણ મુદ્દા આપણને ખબર હોય કે શૂન્યો કેવી રીતે શોધવા, શૂન્યો કેવી રીતે શોધવા એ આપણને ખબર હોવી જોઈએ બેટા. અને પછી આ બધી વસ્તુ તમને ખબર હોય તો તમે લોકો આસાનીથી આરામથી તમે લોકો દાખલા ગણી શકો. બરોબર છે. આરામથી તમે લોકો દાખલા ગણી શકો. કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. જલસા કરો બેને, જલસા કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. બરોબર છે. ક્લિયર થાય છે બેટા? હવે કોઈ ડાઉટ છે? હવે જેવી રીતે દ્વિઘાત પદાવલી માટે શૂન્યોનો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે, તો એ ત્રિઘાત પદાવલી વચ્ચે પણ શૂન્યનો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે. ત્રિઘાત પદાવલી શું છે? ત્રિઘાત પદાવલી છે ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. કદાચ પૂછાય, જો તમારે 10મા ધોરણે ટફ બનાવવું હોય, એનો પેપર તમારે અઘરું કાઢવું હોય તો કદાચ આ પૂછી શકે. ત્રિઘાત પદાવલી હોય તો કેટલા બીજો હશે? ત્રિઘાત પદાવલી હોય તો 3 શૂન્ય હોય, આલ્ફા બીટા ગામા. બરોબર છે. કેટલા શૂન્ય હોય બેટા? આલ્ફા બીટા અને ગામા 3 શૂન્ય હોય. કેટલા હોય? રિપીટ કરું છું, 3 શૂન્ય હોય. તો જેવી રીતે પેલામાં આલ્ફા વત્તા બીટા હતું ને બેટા, આલ્ફા વત્તા બીટા, તો અહીંયા આગળ શું આવશે? આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. 3 3 બીજોનો સરવાળો કેટલો હશે? માઇનસ b બાય a જેટલો. બરોબર છે. પેલામાં બે બીજોનો સરવાળો માઇનસ b બાય જેટલો હતો. આમાં 3 શૂન્યનો સરવાળો માઇનસ b. બીજ પણ કહેવાય, શૂન્યો પણ કહેવાય. હું ક્યારેક બીજ બોલીશ, ભવિષ્યમાં તમે 11 12માં જશો ને તો બીજ પણ કહેવાય. તો 3 શૂન્યનો સરવાળો માઇનસ b બાય જેટલો થાય. તમે આગળ જુઓ તો આગળ 2 શૂન્યનો સરવાળો માઇનસ b બાય જેટલો હતો. હવે અહીંયા આગળ 3 શૂન્ય છે ને, તો બબ્બેનો ગુણાકારનો સરવાળો બી થાય. બબ્બેનો ગુણાકાર, બબ્બેની જોડ બનાવો. જો એક આલ્ફા બીટા, જો એક આલ્ફા બીટા, એક જોડ આ બની, બીટા ગામા, એક જોડ આ બની, એક આલ્ફા ગામા આ બની. આ 3 નો સરવાળો એ c બાય a જેટલો થાય. c બાય a બબ્બેના ગુણાકારનો સરવાળો, આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા, બધા વચ્ચે સરવાળો. અને 3 નો ગુણાકાર આલ્ફા બીટા ગામા તો એ માઇનસ d બાય જેટલો થાય. d આ છે અને a આ છે. તો આ ત્રિઘાત પદાવલી કીધી હોય આપણને, તો ત્રિઘાત પદાવલીમાં તમે લોકો આવી રીતે શોધી શકો છો. બરોબર છે બેટા? તમે આવી રીતે આરામથી શોધી શકો છો. આલ્ફા વત્તા બીટા વત્તા ગામા તો માઇનસ b બાય a, આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા, c બાય a અને આલ્ફા બીટા ગામા તો માઇનસ d બાય a. આ તમારી ત્રિઘાત પદાવલીનું વાત થઈ. પણ ત્રિઘાત પદાવલી જો પેપર અઘરું બનાવવું હોય, લગભગ બેઝિક મેથ્સમાં તો પૂછશે જ નહીં, પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછી શકે છે. રાઈટ? તો આ વસ્તુઓ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. હવે આટલી વસ્તુ તમને ખબર હોય તો તમે લોકો આરામથી પ્રકરણ 2 ચેપ્ટર 2 આખું ગણી શકશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 2 ના સ્વાધ્યાય ગણીશું. સ્વાધ્યાયના દાખલા જે છે એ જોઈશું. અત્યાર સુધી તમને બધી જ ખબર પડી ગઈ હોય તો નીચે કમેન્ટ કરજો કે સર જેટલું સમજાયું એટલું બધું જ ખબર પડી ગઈ છે, બહુ મજા આવી ગઈ છે, તો મને પણ મજા આવશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.